તમે ઘણા એવા લોકો જોયા હશે જે સામેવાળી વ્યક્તિને જાણી જોઈને રાહ જોડાવે, જાણી જોઈને ઇગ્નોર કરે, પોતાનો અહમ ઊંચો રહે એ માટે વ્યસ્ત ના હોવા છતાં પણ એવું શો કરે કે તેઓ વ્યસ્ત છે. એક સમય જતો રહે છે ને પછી વર્ષો બાદ આ જ લોકો પોતાના રૂમની અંદર બેસીને મોડી રાત્રે વિચારતા હોય છે કે કાશ એ વ્યક્તિ જોડે વધારે સમય વિતાવ્યો હોત, એની જોડે આપણી અંદર જે હતું એ શેર કર્યું હોત, એની અંદર જે છે એ સાંભળ્યું હોત, અથવા એની સાથે વાતચીત કરી હોત, સંબંધ સારા રાખ્યા હોત, તો આ માણસ ક્યારેક કામ આવત. બધા પોતપોતાના રસ્તે જિંદગીમાં વ્યસ્ત થઈ જાય છે. અને એટલે રમેશ પારેખ લખે છે, 7 રંગના સરનામે, ના તું આવી ના હું આવ્યો, ના ઘર ઉઘડ્યા સામે સામે, ના તું આવી ના હું આવ્યો. તો આવા લોકો માટે મરીઝ લખે છે, એને જીવન સમજ ન બુઢાપામાં દે ખુદા, એને જીવન સમજ ન બુઢાપામાં દે ખુદા, જેને વિતાવી હોય જવાની ગુમાનમાં. આમના માટે એતબાર સાજિદ લખે છે, તુજે ખો ચુકા હું મેરે દામને તलब में, तुझे खो चुका हूँ मेरे दामन तलब में, कोई ख्वाब है तो क्यों है, कोई आस है तो क्यों है, मैं उजड़ के भी हूँ तेरा, तू बिछड़ के भी है मेरा, ये यकीन है तो क्यों है, ये कयास है तो क्यों है. તો જે છોકરો કે છોકરી રાહ જોતા હોય કે થોડીક વાર એની જોડે વાત થઈ જાય, થોડીક વાર એ જોવા મળી જાય, એમની અંદર કેવી વ્યથા હોય એને લઈને વિક્રમ વિરાગી લખે છે, तेरे लिए तो मुझे जिंदगी भी कम थी मगर, तेरे लिए तो मुझे जिंदगी भी कम थी मगर, मेरे लिए तो तू लम्हा नहीं निकाल सका, तू देख पाई नहीं मुझको खत्म होते हुए, मैं तेरी आंख का कचरा नहीं निकाल सका.